સોઢાણાવાડી વિસ્તારમાંથી ઢેલનો શિકાર કરતા 2 શખ્સોને જેલ હવાલે કરાયા। તારીખ 30/4/2025ના રોજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના સોઢાણા ગામે વર્તુ નદી નજીકથી 2 ઈસમોને રોડની સાઈડમાંથી મૃત હાલતમાં મોર માદા ઢેલ જીવ મળી આવતા આ ઈસમો દ્વારા તેને રાંધી પોતાના ખોરાકમાં ઉપયોગ લેવાના હેતુથી કબજામાં રાખવામાં આવેલ હતા। જે ઢેલને આ બંને ઈસમો પાસેથી વન વિભાગ દ્વારા કબજે લઈ આ ઈસમો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમની જોગવાઈ મુજબ ગુનો નોંધી જે અન્વયેના આરોપી ધમાકુરજીભાઈ પરમાર અને ભૂપત રવજીભાઈ સોલંકીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। બાદમાં નામદાર ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં આરોપીઓને રજૂ કરી વધુ તપાસના કામે રિમાન્ડની માગણી કરવામાં આવતા નામદાર ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા પોરબંદર કોર્ટ દ્વારા 1 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવેલી હતી। ત્યારબાદ 2/5/2025ના રોજ રિમાન્ડનો સમય પૂર્ણ થતાં તેઓને ફરીથી નામદાર ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ પોરબંદર સમક્ષ રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તેઓની જામીન અરજી રદ કરી જેલ હવાલે કરવામાં આવેલ છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા Facebook પેજને ફોલો કરો।